પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 6 ધૂળીએ મારક તમારી ટેક્સ્ટ બુકનો જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવવાનું છે. એની અંદર પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધીને લખવાનો. કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? તો મનુષ્ય વચ્ચેનો પ્રેમ. આ કાવ્યમાં કવિએ ધૂળીયો મારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? કયા અર્થમાં? સાદા સાત્વિક જીવનના અર્થમાં. કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? કવિ ઉપરવાળી બેંક ઈશ્વરને ગણાવે છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલમાં પ્લે સ્ટોરમાં જઈ અને તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ, દરેક વિષયની તમને પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પણ છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો. મિત્રોને શેર કરો. વિડીયો ગમતા હોય તો લાઇક કરો. આગળ વધીએ. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર. મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમ ભાવનાથી મળવું જોઈએ. પ્રવર્તમાન સમયમાં મનુષ્યોએ શાની પાછળ દોડ મૂકી છે? પ્રવર્તમાન સમયમાં મનુષ્યએ પૈસા પાછળ દોટ મૂકી છે. ખુલ્લા ખેતરમાં માથે અને અડખે પડખે શબ્દોનો અર્થ સમજાવો. ખુલ્લા ખેતરમાં માથે અને અડખે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે અને માથે નીલું આભ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે. નીચેના પ્રશ્નોના ઉત્તર. કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. બરોબર, કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. કાવ્યમાં પ્રશ્નાર્થ અર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? કાવ્યમાં પ્રશ્નાર્થ અર્થવાળી પંક્તિઓ. કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાખ? એમાં શું બગડી ગયું? એમાં તે શીખોટ. વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ? આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો. કવિએ અહીં પરમેશ્વરના ભરોસા રાખી નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી છે. ધૂળિયો માર્ગ છે એટલે આ માર્ગે ચાલવાના ક્યાં ક્યાં લાભ કવિ ગણાવે છે? ધૂળિયે માર્ગ છે એટલે સાદું અને સાત્વિક જીવન. આ માર્ગે ચાલવાના બે લાભ છે. આપણે જેવું સાદું અને સાત્વિક જીવન જીવનારા માણસોની સાથે મળી જઈએ તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખની વાતો કરી શકીએ અને આપણે હળવા જઈએ. ધૂળિયા માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય. પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાંય મળવાનો નથી. આથી કવિ ધૂળિયો માર્ગ પસંદ કરે છે. કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર? કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાનું કંઈ ખોટ પડી ગયું હોય તેવું કવિને લાગતું નથી. જૂથમાં ચર્ચા કરો. પ્રકૃતિથી વિમુખ થવાની આપણે શું શું ગુમાવીએ છીએ? પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે અનેક રમણીય દ્રશ્યો જોવાના લાભ ગુમાવીએ છીએ, જેમ કે સવાર અને સાંજ ખેતરમાં રહેલાતો સૂર્યનો સોનેરી રંગનો તડકો, વસંત ઋતુમાં ખીલેલા પુષ્પોની મહેક, વર્ષા ઋતુમાં ખળખળ વહેતા ઝરણાના મધુર કલરવ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, આકાશના સૌંદર્યથી મટી દેતું સપ્તરંગી મેઘધનુષ્ય, મોરનું કલામય મનમોહક નૃત્ય, કોયલના ટવકા વગેરે. વૃક્ષોની શીતળ છાયા, વૃક્ષો દ્વારા મળતા રંગબેરંગી ફૂલો, સંતોષી નર સદા સુખી. આજે જે ગરીબ છે તે અમીર થવાની દોડમાં ભાગે છે અને અમીર છે તે અમીરોની હરોળમાં સૌ પ્રથમ આવવાની દોડમાં ભાગે છે. પરંતુ આ દોડમાં એક વાત આપણે ભૂલી જઈએ છીએ. શા માટે સાહેબ? પરમાત્માએ દેવો પણ તરસે એવો અમૂલ્ય માણસનો અવતાર આપ્યો છે. સાહેબ, પરમાત્મા જે સ્થિતિમાં રાખે તે આનંદ માણવો, કારણ કે પરમાત્મા જે પણ કરતો હોય એ આપણા હારા માટે, આપણા હિતમાં જ હોય. પિતા સપનામાં પોતાના છોકરા માટે ખરાબ ન ઈચ્છે તો સાહેબ આખા જગતનો પરમાત્મા જે આપણા સર્વના પરમપિતા છે તે કેવી રીતે આપણું ખરાબ વિચારી શકે? હું માનવી માનવ થાવ તો ઘણું. આપેલ પંક્તિમાં કવિ પૃથ્વી માતાના ખોળે ઉછરી રહેલા દરેક માનવીના નસીબમાં મહાસિદ્ધિ ન હોય, પરંતુ સારા ગુણોવાળા અને સારા વિચારવાળો માનવી બનીને રહે તો એ ઘણું. અજાયબી જેવું હોય એ મનુષ્ય. ક્યારેક મનુષ્ય જાત ભાતના ભેદ, ધર્મના ભેદ, રંગના ભેદ વગેરેની નિમિત્તે કારણે હિંસા તરફ વળે. આપણું શારીરિક બંધારણ સમાન છે, બધાની લોહીનો રંગ લાલ છે. પૂજા કરવાની રીતો ભલે અલગ હોય, પરંતુ માનવતાનો ગુણ કે લક્ષણો તે એક જ છે. તો પછી આ ધર્મના નામે ઝઘડા કેમ થાય? ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. નોટ તો ખોટ, માલ તો કાલ, સાત તો બાત, આભ તો લાભ અને હેત તો પ્રેત.
નીચેના શબ્દોમાં સમાનાર્થી શબ્દો લખો. માર્ગ તો રસ્તો અથવા પંથ, હેત તો પ્રેમ અથવા સ્નેહ, સોનું તો હેમ કંચન, સાથ તો સંગાથ, રાંક તો ગરીબ નિર્ધન. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.